નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે લિયો ઇંગ્લિશ હબના લેક્ચર નંબર 15 એટલે કે 15 નંબરના લેક્ચરમાં આપનું સ્વાગત છે. અને આજે આપણે જોવા જઈ રહ્યા છીએ પ્રેક્ટિસ સેશનમાં આપણે આના આગલા લેક્ચરમાં જે આપણે શીખ્યા છીએ બે ક્રિયાપદવાળા વાક્યો એટલે કે ડબલ વર્બ સેન્ટેન્સીસ ટુનો નિયમ જે શીખ્યા હતા એના વિશે આપણે વધુ અભ્યાસ કરવા જઈ રહ્યા છે મિત્રો. તો આપ આપણી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો પ્રેક્ટિસ સેશન બે ક્રિયાપદવાળા વાક્યોની પ્રેક્ટિસ. મિત્રો, શરૂઆતમાં જ આપને વિનંતી કરી દઉં કે અમારી ચેનલ જો તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દો, અમને પણ સપોર્ટ થશે અને તમે પણ કોઈ જ ઇમ્પોર્ટન્ટ લેક્ચર મિસ નહીં કરો. આપણી રીત એ પ્રકારની છે કે આપણે સરળ ગુજરાતીનો ઉપયોગ કરીને શીખી રહ્યા છીએ. અત્યારે આ 15મો લેક્ચર શરૂ થયો છે. તમે એક એક કરીને અમારા વિડીયોઝના નામ જે ટાઇટલ્સ છે એમાં લેક્ચર નંબર્સ લખેલા છે. એ પ્રમાણે જો કોઈ નવું શરૂઆત કરી રહ્યું હોય તો લેક્ચર નંબર 1 ઉપર જઈને તમે શરૂઆત કરી શકો છો. એકદમ સરળ ગુજરાતીમાં આપણે પદ્ધતિસરનું અંગ્રેજી ગ્રામર અને પછી બોલતા અને લખતા બંને શીખવાનું છે મિત્રો. થોડોક સમય અને તમારી ધીરજ માગી લેશે આ કોર્સ. હું એવું નહીં કહું કે તમે ઝડપથી શીખી જશો કે અઠવાડિયામાં શીખી જશો, પરંતુ થોડાક મહિનામાં તમે જરૂર શીખી શકો છો. તમારી ઇન્વોલ્વમેન્ટ તમે રાખજો તો તમને ચોક્કસ પરિણામ મળશે. આપણી રીત એકદમ સરળ છે અને જે ભારે ભરખમ ગ્રામર છે એ નથી શીખવાનું. જે જરૂરી કોમન મિનિમમ ગ્રામર આપણે શીખવાનું છે એ જ આપણે ધ્યાને લઈશું. બાકી આપણે બોલવાની પ્રેક્ટિસ અને અંગ્રેજીમાં જેમ ગુજરાતીમાં વિચારીએ છીએ એમ અંગ્રેજીમાં વિચારતા થઈએ એવું કંઈક આપણું આ કોર્સ છે અને એ રીતની આપણી પદ્ધતિ છે. તો મિત્રો, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. તમારો વધુ સમય ના લેતા આપણે હવે આગળ વધીએ છીએ. તો આગલા લેક્ચર તમે રિફર કરી શકો છો અને એમાં આપણે જે ડબલ વર્બ્સવાળા વાક્યોનો નિયમ આપણે શીખ્યા છીએ એના થોડાક વાક્યો પણ એ વખતે પ્રેક્ટિસ આપણે કર્યા જ હતા. 100% તમે પણ એ લેક્ચરમાં આપેલી સૂચના પ્રમાણે 100% તમે પણ પ્રેક્ટિસ કરી હશે અને 25, 50, 100 જેવા બીજા અન્ય વાક્યો પણ તમે બનાવ્યા જ હશે. પરંતુ તે છતાંય ગાઈડલાઇન માટે અથવા તો કોઈ કારણસર તમે મિસ કરી દીધું હોય એ પ્રેક્ટિસ, તો તમે આ પ્રેક્ટિસ સેશનમાં બીજા વાક્યો જોઈ શકો છો અને તમારા કોઈ પણ પ્રશ્નો હોય, કોઈ પણ ક્વેરીઝ હોય, તમે એનું નિરાકરણ લાવી શકો છો મિત્રો. ક્યાંય પણ વિડીયો સ્કીપ ના કરતા. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ માહિતી હવે આપને મળવા જઈ રહી છે. તો પહેલું જ વાક્ય અહીંયા હું રજૂ કરવા જઈ રહ્યો છું. તો હું કસરત કરવા સવારે વહેલો ઉઠું છું. જે અંડરલાઇન કર્યા છે મિત્રો એ શબ્દો આપણા વર્બ્સ છે, એ ક્રિયાપદ છે. તો તમે ખાસ ધ્યાન રાખજો કે જ્યાં જ્યાં પણ વાક્યોમાં અંડરલાઇન કરેલી છે, નીચે લીટી દોરી છે શબ્દોની નીચે, એ ક્રિયા દર્શાવતા શબ્દો છે. અને જેથી કરીને આપને પણ ખબર પડે કે બે ક્રિયાપદવાળા વાક્યો કેવી રીતે હોય છે. જનરલી એક ક્રિયાપદ હોય છે, પરંતુ બે ક્રિયાપદવાળા પણ વાક્યો એટલા જ ઇમ્પોર્ટન્ટ છે અને આપણે એને અહીંયા કવર કર્યા છે. સાથે સાથે મિત્રો, અહીંયા એક કરીને એક આપણે એક્ઝામ્પલ જોઈ રહ્યા છીએ. તમે સમજજો કે જે ડાર્ક બ્રાઉન કલરમાં મેં લખ્યું છે એ ઇંગ્લિશમાં વર્બ્સ છે. જે ગુજરાતીમાં અંડરલાઇન કર્યું છે એનું જ અંગ્રેજી આપણે કર્યું છે. અને ટુનો નિયમ કેવી રીતે એપ્લાય કર્યો છે એ પણ તમે જોઈ શકો છો. નવા શબ્દો હોય, નવા વર્બ્સ હોય, તમે એને નોટ ડાઉન કરતા જજો. સાથે સાથે આપણે વોકેબ્યુલરી પણ બિલ્ટઅપ કરવાની છે. કેવી રીતે વિચાર શક્તિ કેળવવાની છે એ પણ શીખવાનું છે. તો વિચાર શક્તિ કેળવવા માટે આપણે આ બધા એક્ઝામ્પલ્સ જે ગુજરાતીમાં આપણે જોઈ રહ્યા છીએ એ આપણે જાતે બનાવતા શીખવાના છે. જે પ્રેક્ટિકલ રૂટીન, આપણા જે રૂટીનમાં ઓફિસ વર્ક કરતા હોઈએ કે અભ્યાસ કરતા હોઈએ, કોલેજમાં, સ્કૂલમાં કે ક્યાંય પણ મિત્રો સાથે વાતચીત કરતા હોઈએ કે પ્રોફેશનલ કન્વર્ઝેશન થતું હોય, તમે એ બધામાં જ આ જે વાક્યો બોલતા હોવ છો કે સાંભળતા હોવ છો એમાં નિયમિત ક્રિયા એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના વાક્યો વિશે આપણે વાત કરી રહ્યા છીએ. અને એમાં પણ ડબલ વર્બ્સની આપણે વાત કરી રહ્યા છીએ મિત્રો. તો એક એક કરીને એક્ઝામ્પલ્સ આપ આપની સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. મેં જેમ કીધું એમ ગુજરાતીમાં જે ડબલ વર્બ્સ છે, બે ક્રિયાપદો છે, એની નીચે મેં અંડરલાઇન કરેલી છે અને ઇંગ્લિશમાં ડાર્ક બ્રાઉન કલરમાં લખેલા છે. એમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જે છે એના રૂલ્સ પ્રમાણે આપણે એના ફોર્મ્યુલા પ્રમાણે સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટના ક્રમ પ્રમાણે બધું લખ્યું છે. ટુનો નિયમ પણ આપણે આના આગળના લેક્ચરમાં જોઈ લીધેલો છે. ટુ કેવી રીતે એપ્લાય કર્યું છે બે ક્રિયાપદને જોડવા માટે. અને જ્યાં જ્યાં પણ વર્બ પછી SESનો નિયમ લાગુ કરવાનો હોય કે નેગેટિવ વાક્યોમાં ડુ ડઝનો નિયમ લાગુ કરવાનો હોય તો મિત્રો એ બધું જ અહીંયા એપ્લાય કરેલું છે. તમે આ બધા જ વાક્યો, આ ટોટલ 10 વાક્યો આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ પ્રેક્ટિસ સેશનમાં.
એનો ઉપયોગ કરતા જે નિયમો અને વ્યાખ્યાઓ છે એનો આપણે કેવી રીતે ઉપયોગ કરી શકીએ છીએ પ્રેક્ટિકલી એ પણ આપણે જોવાનું છે અને જોઈ જ રહ્યા છીએ. અત્યારે હાલ તમે તમારી સ્ક્રીન ઉપર 5 વાક્યો જોઈ શકો છો મિત્રો. આ 5 વાક્યો સુંદર અક્ષરે તમે તમારી નોટમાં પણ લખી દો અને આવા બીજા વાક્યો પણ તમારે જરૂર લખવાના છે. તો જ તમને મિત્રો સારું અંગ્રેજી આવડશે, બોલતા આવડશે, લખતા આવડશે અને કોન્ફિડન્સથી આવડશે. તમે જેવું ગુજરાતી બોલી શકો છો, જેવું ગુજરાતી બોલો છો એવું જ તમે અંગ્રેજી બોલી કે લખી શકો છો મિત્રો. આ રીતે જો તમે પ્રેક્ટિસ કરશો તો હું તમને ઝડપથી બીજી સ્ક્રીન ઉપર લઈ જઈ રહ્યો છું. ત્યાં પણ આવા બીજા 5 એક્ઝામ્પલ્સ હું તમને પ્રસ્તુત કરી રહ્યો છું અને એમાં પણ આપણે જેમ મેં અગાઉ કીધું એમ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના નિયમો અને ટુના નિયમો એ બધું જ આપણે અહીંયા ફોલો કરી રહ્યા છીએ. તો 6થું વાક્ય મેસી જે ફૂટબોલ ખેલાડી છે એના વિશે છે. વાક્યો અહીંયા મેં એવી રીતે રજૂ કર્યા છે મિત્રો કે કોઈ પણ ફિલ્ડની વાતચીત આપણને કરતાં આવડવી જોઈએ, આપણે કરી શકીએ. નવા શબ્દો જીતાડવું એટલે એ રીતે છે ટુ મેક હિઝ ટીમ વિક્ટોરિયસ. તો એ આખું વર્બમાં એ આખું ફ્રેઝ છે એ ક્રિયાપદ તરીકે ગણવાનું છે. ડુ ડઝનો કેવી રીતે નેગેટિવમાં ઉપયોગ થયો છે અને નેગેટિવ વાક્યો અહીંયા ખાસ એ સમજવાનું છે. આની આગળની સ્ક્રીનમાં પણ જે નેગેટિવ વાક્યો મિત્રો હતા એ નેગેટિવ વાક્યો આપણે હવે એ રીતે લખેલા છે. આ સ્ક્રીન ઉપર પણ જેટલા પોઝિટિવ ને નેગેટિવ વાક્યો આવશે એમાં નેગેટિવ વાક્યો આપણે એ રીતે લખ્યા છે કે જેથી પોઝિટિવનો અર્થ બદલાય નહીં, પોઝિટિવનો અર્થ જળવાઈ રહે અને તેમ છતાંય આપણે નેગેટિવ વાક્યની પ્રેક્ટિસ કરીએ. તો જે પણ કંઈ શબ્દો નવા આવે છે, અબ્યુઝ છે, શબ્દો ના ફાવતા હોય તમે ડેફિનેટલી કમેન્ટ સેક્શનમાં મને તમારી ક્વેરીઝ રેઝ કરી શકો છો. તમે મને પ્રશ્નો પૂછી શકો છો કે આ શબ્દનો અર્થ શું થાય છે. એ સિવાય કોઈ નિયમો અને એના એપ્લિકેશન વિશે કોઈ પણ ડાઉટ હોય, આપને કોઈ પણ ક્વેરી હોય, તમે ચોક્કસ કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરો. હું એનો રિપ્લાય એઝ સુન એઝ પોસિબલ જેમ બને તેમ જલ્દી હું તમને આપીશ મિત્રો. અને આપણો કોર્સ આપણે આ એક વાક્ય જે આજે પ્રેક્ટિસ સેશનમાં તમે જોઈ રહ્યા છો મિત્રો, એ પ્રેક્ટિસ સેશનનો હેતુ એ જ છે કે જેમ પ્રેક્ટિકલ ગુજરાતી આપણે બોલીએ છીએ કે કોઈ પણ આપણી પ્રાદેશિક ભાષા, ભારતીય ભાષા આપણે બોલીએ છીએ તો એવું જ અંગ્રેજી તમે કેવી રીતે બોલી શકો, એવી જે એની આંટીગૂંટી છે જે આપણે બોલીએ છીએ, એની કોમ્પ્લેક્સિટી આપણે જે કહીએ એ પણ તમે શીખી શકો છો. ગ્રામરની દ્રષ્ટિએ શીખી શકો છો. સાથે સાથે તમે વોકેબ્યુલરી પણ તમારી અહીંયા બિલ્ટઅપ કરવા જઈ રહ્યા છો. નવા શબ્દો તમને અહીંયા જોવા મળશે. એ પણ તમે તૈયાર કરી શકો છો. કોઈ ડિક્શનરી લઈને બેસવાની જરૂર નથી, કોઈ અલગથી ગોખણપટ્ટી કરવાની કે 10 વાર 50 વાર શબ્દો લખવાના નથી. જે તમારા રૂટીનમાં જે શબ્દો મિત્રો આવે, જે તમે વિચારો છો, તમારી વિચારવાની જે પદ્ધતિ છે અને એમાં તમે જે રીતે વિચારો છો ને જે શબ્દો યુ કમ અક્રોસ સચ વર્ડ્સ, એટલે એ જે શબ્દો તમારી સામે અથડાય છે, આપણે સાદી ભાષામાં કહીએ તો એવા શબ્દો તમે પ્રાયોરિટી આપો, એને પ્રાધાન્ય આપો. એવા પહેલાં એની પાછળ સમય અને શક્તિ તમારી આપો, જેથી કરીને તમારી જે થોટ્સ ચેઇન છે, ચેઇન ઓફ થોટ્સ છે, એમાં તમે સ્મૂથલી લખી શકો અંગ્રેજી કે બોલી શકો. એમ આ પણ જે વાક્યો તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો મિત્રો, એ વાક્યોમાં ડેફિનેટલી પહેલાં એ તમે તૈયાર કરો. પછી મહાસાગર છે આખો અંગ્રેજીમાં અને દરેક ભાષાઓમાં. એ બધા શબ્દો તમે જેટલા માંગો એ તેટલા ઈચ્છો તેટલા તૈયાર કરી શકો છો. પરંતુ મારી દૃષ્ટિએ એક કોમન મિનિમમ તમે સેટ ઓફ વર્ડ તૈયાર કરો કે જેથી કરીને રૂટીનમાં આવતા વર્ડ્સ માટે તમે ક્યાંય અટકો નહીં, લખવાનું હોય કે બોલવાનું હોય. અને એ જ રીતે કોઈ બોલતું હોય કે ક્યાંક લખેલું હોય એને તમે સમજી શકો અને તમે આગળ વધી શકો. તો મિત્રો કોઈ પણ પ્રકારનું કોમ્યુનિકેશન હોય, ગમે તેવું મિત્રો સાથે અંગ્રેજી બોલવાનું હોય, બિઝનેસ ઇંગ્લિશ હોય કે એનીવેર ઇન ધ વર્લ્ડ, તમે દુનિયામાં ગમે ત્યાં હોવ, તમે સારામાં સારું અંગ્રેજી બોલી શકો છો જો તમે આ પદ્ધતિ પ્રમાણે ફોલોઅપ લેશો તો 10 વાક્યો ટોટલ આજના સેશનમાં આપણે આ પ્રેક્ટિસ સેશનમાં મિત્રો લીધા છે. 10 વાક્યો, 2 ક્રિયાપદ મિનિમમ છે. એમાં ઘણી જગ્યાએ 2 ક્રિયાપદ હોય, 2ના અથવા તો 2માંથી એકના ઓબ્જેક્ટ પણ હોય, તો એમાં કેવી ટ્રીટમેન્ટ આપી છે એ બધું તમે જુઓ. ટુ કેવી રીતે ઉપયોગ થયો છે ટુનો, અને આવી રીતે તમે વેરાયટી ઓફ ઇંગ્લિશ તમે શીખી શકો છો જે તમને IELTS, PT, GRE, TOEFL, SELPIP આવી બધી એક્ઝામ્સમાં ઘણા વિદ્યાર્થીઓ નાનપણથી જ જવાહર નવોદય જેવી વિદ્યાલયમાં ભણવા માટેના સપના જોઈ રહ્યા હોય અને જો એમને આગળ વધવું હોય
તો એ લોકો આવી રીતે સારું અંગ્રેજી શીખી શકે છે અને એ પણ સરળ. આજે તો 15મો લેક્ચર છે. આપણે સ્ટેપ બાય સ્ટેપ 1 થી 15 લેક્ચરમાં બહુ સરળ રીતે આગળ વધ્યા છે મિત્રો. જે મિત્રો નવા છે એ લોકો અમારા જૂના વિડીયોઝ રિફર કરી શકે છે અને સમજી શકે છે કે આનું શું મહત્ત્વ છે. થોડોક સમય લે એવી પદ્ધતિ 100% છે, પરંતુ છે બહુ જ ઇઝી મિત્રો. તો આજના પ્રેક્ટિસ સેશનમાં તમે ખાસ આ ધ્યાન રાખજો મિત્રો. આવતા લેક્ચરમાં આપણે પણ હજી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં જઈશું મિત્રો. તમે સમજો કે ઘણી બધી જગ્યાએ એકાદ અઠવાડિયામાં કે થોડાક જ દિવસોમાં ટેન્સીસનો આખો પ્રોગ્રામ પૂરો થઈ જતો હોય છે ગ્રામરનો. અહીંયા આપણા ત્યાં બહુ જ ચીવટપૂર્વક આપણે બહુ જ સાવધાની રાખીને આ વિષય ભણાવવા જઈ રહ્યા છીએ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હજી પણ પૂરો નથી થયો, આવતા લેક્ચરમાં પણ પૂરો નથી થવાનો. હું તમને હજી વધારે કોમ્પ્લેક્સિટીઝ કે જે આપણને ગુજરાતી જેવું ગુજરાતી આવડે એવું અંગ્રેજી આપણે નિર્ભયતાથી બોલી શકીએ છીએ એ શીખવવા જઈ રહ્યો છું. થોડીક પેશન્સ, તમારી ધીરજની થોડીક જરૂર છે મારે. સમય લાગશે થોડોક, ક્યાંક બોરિંગ પણ લાગશે કારણ કે માઇન્ડ સાથે ડીલ કરવાનું છે મિત્રો અહીંયા. તો ખાસ ધ્યાન રાખજો, તમે સાચા રસ્તે છો. તકલીફો 100% પડશે, પરંતુ ધ્યાન રાખજો તમે ખૂબ જ સાચા અને સારા રસ્તે છો. તો આવતા લેક્ચરમાં ફરીથી મળીશું મિત્રો. પહેલાં પણ મેં કીધું એમ તમારી કોઈ પણ ક્વેરીઝ કે કંઈ પણ તમારું પ્રોબ્લેમ હોય, કોઈ શબ્દ ના ફાવતો હોય, વોકેબ્યુલરીમાં ડિફિકલ્ટી હોય, કોઈ રૂલ્સમાં કોઈ ડાઉટ હોય, 100% તમે મને કમેન્ટ્સ કરો, હું તેનો રિપ્લાય જરૂરથી કરીશ મિત્રો. તો આજે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો. થેન્ક યુ વેરી મચ.